આ મારી ચાઉંડા ઓય જો લે અરે હા હું જા અલા મોય હું કરેસ તું આખો દાડો ફોન જોઉં છું. ફોન ની મેલ કે શાલા આ બધું કેવું અંધાજો નહીં પાછતો ડોળ્યો તે તાર શું કરવું છે પેલો તારે? મજૂર લઈને હું હેતર માં આવ્યો છું પાછો તે મજૂર કાલ આવ્યો શું કરા પેલી ભરવા નહીં આ વૈસા મહિના વગાડવાનો આવા તરકારી ભરવાની છે એટલે તને તડકો દેખાય છે તું બહાર નહીં તને ખબર પડે તડકો દેખાય છે એવું છે ડોકો તડકો દેખાય છે આ વૈશાખ મહિનામાં પાછું તું હું વગાડશું લે આપણે હાવ પૈણા આજ કોઈ તારે એકલા નહીં પૈણા આવતા કેમ હવું કઈ ના આવે એટલે તાણે તાવે નહીં પૈણ્યા એ કેમ નહીં તારા મારા બાજુ રહું છે લે હે આને તારા વાતી જ રહું કે મારા પછી તમારા પછી કંકોળે તૂટે એવું નહીં કશું એ અરે બધું તૂટશે હું તો કોર મેરેટ કરીને લાવ્યો છું હું કરી તું કોર મેરેટ કરીને લાવ્યો છું એ વખત હતી વળી કોર્ટ મેં તને કઈ ખબર પડે છે મોર ના મન તો હા, નહીં પડી. પેલા વૈશાખ મહિનામાં ઢોલ વગાડવાનો તું જલ્દી કરાય ભાઈ ને હું તો તમારો હેતરમાં આવું એટલે તમાકુ વાળામાં આવું. ઓ વાહ હજી તો મારો પૂછે તમાકુ વાળામાં આવું એમ કરે છે. તું ફટોફટ અબાન કર પાછો હાર હું સામે નકર પાછો તો પેલી એ ઢોલકી વગાડીને યો કરવો પડશે પાછો હાર તારે જો હું પાછો. આવું સામે લઈ. મોનતા રસું નહીં લગાડે કે પપ્પા ડીજે લાવજો ઓમ લાવજો ને તેમ લાવજો ને કરશી ના આપડે ભાઈ ગોળી છે તમારી ખબર છે પેલી સેજલ. શેતલ નહીં ઉડતી ગોળી લાવવાની છે આપડે તો એવું છે? તાણે ને ફટોફટ તમે આબાન કરો હાડો ચલો હા તો જો તરકાના કાયા થઈને આજ હવના છોકરા પણ આજ કોઈ દાદા નો નહીં પૈણાવતા કોઈ મને તો પાણી પીવા દે પછી શાંતિથી જઉં છું પાછો આવડી ગયો ફોન આવ્યો મોરવેનો ફોન આવ્યો તારીખ કાઢવા માટે જ આવ્યો વૈશાખ મહિનામાં તો ઘોરસરવાન છે હલો હલો હા બોલો મોરભાઈ ગગોબા છો જ્યાં ગગોબા તો એતમ જ્યાં છે હા તો ઈવન અમાતા લાલજે જરા કે વેવાઈ જતા રહ્યા હો વેવાઈ જતા રહ્યા હવ અને હું બાઈક પર ફોન મેલું હેલો હેલો ફોન તો લાગે મોરવેનો કટ થઈ ગયો હા વેવાઈ જતા રહ્યા મારે કેવું પડશે મારા બાપા હાલ જા દે મન છોકરાને તો કોઈ ખબર જ પડતી નહીં મારા આવો છે ઈવોને પેટ પડતા પડશે કે એક ખબર પડશે હાલ મારા વિવો કરવો છે તે હું મારે મન જોવાની રહી છે તાય મને તો ઘરની પર મોટું મોટું તું યાદ જ કે કરવું થઈ અરે ઓછો આટલા દાડા પાછું ઠંડુ રાખીને પાછો તાપ ચાલુ કરી દા થોડા દાડામાં આગાહી ચાલુ થઈ જશે એ બાપા હાલ હેડ હેડ જલ્દી હેડ પેલા મજૂર પર આવા નહીં માર વાત તો અભરો તમાકુ એક સાઈડ કરી મેલો શું છે હાલ મોરવેનો ફોન આવ્યો તો વેવાઈ જતા રહ્યા પૂછ્યો વેવાઈ જતા રહ્યા હાલ મોરવેનો ફોન આવ્યો તો તારી કાઠું કરી તાકડે હારો ફોન કોનો આવ્યો તો મોરવેનો આવ્યો તો ફોન કરજે મોહમ્મદ તો લેવ જલ્દી લગા હેડ લો લગાય અરે ફોન તો સીધો બોલે આ તો એવું છે એમ પક્યા તો પછી સીધો બોલે છે ને ઓવા સ્વિચ ઓફ જ બોલે છે પાણી વાય ફોન કાપી કાઢે તો વેવાઈ જતા રહ્યા એમ કહીને ઈવાઈ એમ કીધું તું ઓવા મારું વર્ષે વેવાઈ જતા રહ્યા તો કાઠું કર્યું આ તો મારા વર્ષે વેવાઈ આ મહિનો ટકી જેવો તો સારું નહીં આમ તો ઓવા હું પૈની જ વાત તને પહેણાઈ દો એટલે આટલી તમાકુ વેચીને તો કઈ ચાલુ જ કરવાનું તો આપણે રહીએ હાર તું એક કામ કરજે હા તું ખરો ને પેલા મજૂરો પાસે જા મારે તમાકુ પર આવ. મારે કોઈક વિચારું તો પૈસા મારું વર્ષે લઈને કોને જવાનું જવા દેજે મને ઘેર જવા દે પેલો કોક કરું તું ગમે ત્યાં જ આ દોશિયા લાંબાના ખાઈ જાય તો કે દોહા નજર બોજ તાને આખું ગોમ બેહી રહ્યું હોય તોય ને ખાચી આવશે રસ્તામાં ખાચી આવશે તાને હું કી દોહા નજર બોજ પણ એમ નહીં ખાવું પડે ને આ કોક હોય તો ઘરમાં બેહીને ખાય આ તો રસ્તામાં ખાચી સિંગ્યા નાખતી આવે છે કડક તો બોલી મને લાગે નક્કી મતી તો જાય દોહીન હો હા સેવા કરવી પડે ભાઈ નજરો બોધ્યો છે અલ્યા ભાઈ માં તને ખબર તો છે માર ડોશી ખા કરે છે લાબાલા દરરોજ રાખતી નહીં એ વાત ખાવાનું. સાચી પણ તારી ડોશી નજર લાગે એવું તો છે નહીં લે મો છેમ તારા અંધારામાં મેલી હોય તોય બીક લાગે એવું તો તારી ડોશી છે એ હરખું બોલ શું કેવા જોવો છો મારા ભા દાદાનો પછી મારી ડોશી મેલું ને તોય મને ઓળખી જાય કે હા ભાઈ આ ભાઈ ઓળખી જ જાય કે છેમ ખાલી મેચ છે તારી ડોશી એ જેવી છે એવી મારા ઘેર છે કોઈ તારા ઘેર નહીં એ વાત સાચી પણ આ નજર નહીં બોધી દીધી નજર ભાઈ ને કોક શિકાર ખાવામાં આવી ગયું કે એટલે બોજી તે ખાવાનો ધડો માપમાં કે રાખતો હોય તો એ ભાઈ તને ખબર છે જાડી છે હોય જાડી છે કોઈના ખાવાનું તો મેલતી નહીં બાકી ખાવાનું તો ભાઈ હું ખાસું લાવું છું જે તે સફરજન ને બફરજન તે મોસમમાં કોક આવે ને તો હા જાય કોઈને આલે ના પાછી નહીં પણ એમાં આ ઉમરે હું સફરજન ખવડાવતા હો કેમ તાને અલ્યા ભાઈ. મોહણો ઉંમર જવાની થઈને મોહન પર જેટલી ગઈ રહી એટલી ગઈ તો ખવડાવવું પડે એ વાત સાચી.
તમે મોહનમાં જ કાઢવા ફરો છો અને બીજું શું કરીએ અમે જેમ અને તમારે જશી અમારે તો ઘેર રહે પંખાટે વાયરે ઊંઘી અને છે આજ કે હારા ઓહો જો બા મને યાદ આવી મારે ઈંડા ઉતારવાના છું વટામાં ધબ્બા થઈ ગયા છે ઓહો તાર તો ટોપ ઉપર છે તું તો કેમ બા મારે તો ન્યાસારામ વરિયાળી રહી જાય છે મારે ઉતારવાની છે જી તેને સામ દાદુ સીન કોઈ કાર્ય નતો આવ્યો કેમ ફરિયાળી નો નહીં આવ્યો કાર્ય તો મેં દવા છોટી કમ્પ્લીટ કરી નાખી છે એટલે તાર ડોસીને તાર બે ફુવારા પેલા એના મારી તો ધોઈ સોત તું જેમ માં ડોશી પર ખર્ચ પડે છે એમ કે કે હું કરું તાર બીજું તો કે તું મારો તાર આબા ના પાડે છે એટલે પણ મારે કોમ ના હોય મારું બગાઈને તારા અહીંયા આવું પોપટની બે ભેગા થઈ ગયા હતા ભાઈ. ઓવા. શું લગો બાબા કયો બોલો લે, થોડા કોમો આવ્યો તો હું તો મારું ઓછું હા બોલો ના થવાનું થઈ ગયું આજ તો કે કાલ તો હું નડવો નહીં હો ઘણી વાત કરો તમે એમના આ તો ઉતારવા બબલો આપવાનું કે? છે. હા હું તો જેટલા ઓર્ડર આલીને બેઠો છું બધા જો ત્યો વિવાહ છે કે વિવાહ એટલે ના ઈવન છોકરાને વૈશાખ મહિના આપણે તો મેલ આવી ગયો તો ખાવાનો સીધું તો લાઈન ઘેર મેલી ગાલી છે હા. ને પેલું બરફી ને પેલું શક્કરપારા શું કહેવાય ઓહો. એ નહીં પેલું કાંઈક કીધું ને પેલું ખમણ કાકા બા ઓવા ખમણ ને ચોપડા બાગ કોપરા બાગ ને બધું છે લે આપણે બધું છે ને બધું આપણે ઓલી સો રાખેલું છે બાબા ઘાસ પૂરીઓ બધું અને બધું પાછા પેલા દાળ ભાત ને એવું ના રાખો પાછા ઓરે ઓલે નહીં તો આવીએ નહીં પાછા આવીએ અમે તો. અલ્યા ઈ વાત નહીં પણ તમે દાળના કે ભાતના કોઈ કોમના નહીં આપણે કેમ ઓવા ગગાબા ના વિવાહ કરવા પડશે ઊંધો કેમ આપણને છોકરો નહીં મોટો બોલાવો થઈ ગયો. અમને? વાતો કરવાના છે પણ મારા ના થવાનું થઈ ગયું કે એક તો કેમ હું થયું છે મારા વેવાઈ જતા રહ્યા છે હું વાત છે ઓવા. ચાલે યાર મારા છોકરા પર ફોન આવ્યો તો હમણાં હા તમારે વિવાહ તો મસ્ત મારા માણસ લાખ હતો રૂપિયાનો યાર માણસ હતો યાર હમણાં અલ્યા મારા ઘેર આવે ને તોય છોકરાને 10 રૂપિયા આલતો જાય અલ્યા પોતના સિક્કા સિવાય તો સંતાને નાડ્યું નહીં ખાલી આ મહિનો રોકાઈ જવાત ને હા. રોકાઈ જવાત ને રે કદાચ છે ને, ઓવા. તો તમે બધાના ભેગા થઈ જાઓ. કે બરફીના અજા, ટોપલા અજા, બધાના કે. અજા, મને દુઃખ થયું. ગગાબા મને આ મોઢામાં પોણી વળેલું પાછું ઉકવી નાખ્યું ગોપડો કે હું તો શું કહું છું અમે? મસ્ત ભાઈ આપણે પેલા તો પોખું તો પડશે જ પાછો અમે. તારા રોતા? લાકડે જવું પડશે કે આપણે જવું પડે કે યાર અમુક સમય કેવાનો ટાઈમ થવા આવ્યો કાઢવાનો હોય પાછો એટલે આપણે ટાઈમ એકદમ પોકી જવું પડે એવું. એ વાત સાચી. હું કેવું તમને ખબર છે હા. કોઈ રોતો બધો થોડું થોડું મને આવે છે લ્યા. પણ પછી જોતી જોખમ નહીં પેલા રોવાનો મોઢ ભાઈ હર કોઈ લોકોમાં એ જ રોવા જાય નહીં હેડો ઈ ના પાહે હા, તમે હો ભાઈ, મારા મગજ મળી ને હેરી ગયું સારી એ તો હા? એટલે ના ઘેર ઘેર. ચલો તો. હેડો. આમાં, અલ્યા, મારા વચ્ચે ખાટલો લઈને હું વયા આવ્યો, પાછા વયા આવી જશે લે. ઊંઘવા દે કોમ, ઊંઘવા દે શાંતિથી. રમ કરો, ઘેર હેડો. ઊંઘ બકોર કર કરો છો. ઘેરે ચપ્પા નહીં દેતા ને વયા ચપ્પા દેતા નહીં. હેટ, ઘેર લઈ જા, હેટ. હેરાન કર. ઓય, ઊંઘ આવતી નહીં એમાં. આ, ઊંઘવા જ ના પાડ, બકોર કરશો જ ઊંઘ આવે લ્યા. મારા વચ્ચે બકોર કર. કંટાળી આવ્યો તો હાથ ખાવા નહીં દેતા. ઘેરથી હોય વગર આવે તો મારો હશે છોકરો હા ખાવા દેતો નહીં. અને ઘેર છું તો મારા વચ્ચે કોક ના કોક આવશે. હે જયંતિ જોખમ, હેચે હોય જવાન છે. હે જયંતિ જોખમ, હોય જવાન છે. કોઈ હું તો હું કોઈ નરવો ધૂપ છું લે. જેના ને તેના હંગાઈ થઈ જાઉં. આજ તો કોઈના હાથમાં ના આવું. સોનો બનો એકન હુઈ જ જાઉં. એટલા દારે આજ શાંતિથી ઊંઘવા મળશે. હા, અમુક શાંતિ સુઈ જવા દે. કોઈ પણ આવે તો જવું જ નહીં. હા, આવે જંજલાલ હું છે, હું ભમરાવડાવો છે એકલા. ઓહો અને લેર શકતા ને અલ્યા, ઘેરથી હેતરમાં આવ્યો. હેતરમાં તો ચપ્પા દ્યો. ઊભા થો. આ તો બધી મારે તો પથારી ફરી રહી યાર, કયો ના થવાનું થઈ તારા તો આમાં ગયું જિંદગીની પથારી ફરી જ જતી છે કે? અરે મને ખબર છે તારા મનથી કે મોહન તારું ઉનાળામાં ખવડાવવો પડશે કે એટલે તું ગમે તે બોનો કાઢે પાછો. મોહનતાલ ના લાયક તો છીએ જ નહીં આપણી એટલે ઓના જ બધા નાટે કશી. એટલે અમે કીધું તું કે તું પેલું ડીજે કર અને એ ડીજે ના પાય તો મારા હંગાતે આવે તો પેલું મસ્ત ડીજે નતું એ ડીજે ના કરાવડાવો. આપણને તમે એટલે ગોળી થી જોઈવા ને તો આમ ત્રણ પગે અધર કુદા એવી તો તને ગોળી કરી આલો. પણ એમ નહીં આ તો ગજારા ના લાયક બે નહીં રહ્યા એમ નહીં બા, આ મારો વચ્ચે મોઢો આમ પેલો થઈ જઈને ઓર્ડર આલી આવ્યો. ઓર્ડર તો બધા જોંતીલાલ હું આલ્યા છું પણ હોરાવાનું કે કિયા તું જઈને પેલો મને પૂછવા તો દે કે તમે જોંતીલાલ ખરા ને ખીસરી ખોન એ લાયક ના મેલ્યા નહીં આપણને. અરે ખીસરી નહીં બરફી બનાવવાની હતી બરફી. મોહનતાલ નહીં પાડવાનો જેમ કે મોહનતાલ માં ગગા બહુ બગાડ થાય છે અને હું કહું છું દાળ ભાત તો રાખતો જ નહીં. રસ મંગાય એટલે હું પબ્લિક જે વસ્તુ ખાય ને એ વસ્તુ મંગાય. પૂરીઓ તો પાડતો જ નહીં. જેમ કે પૂરીઓ તો બગાડ વધારે થાય છે. હું કેવું એટલે પોપડિયા આ પોપડિયા જેવાનો દોત હોય ના હોય તો ખોય સવાઈ ના તો પણ શું કરવાનું? એટલે પણ હું તમને જે કહેવા છે તો મને કહેવા દે યાર, તું એમ હું નહીં કેતો ઠંડા પાપડ છે ને પાપડ એ તો ખૂબ છોકરો બગાડ કરશે એ તો કરવાનો જ નહીં. એટલે અલે બધું ગાડી લાદી ગોળે ઉડી જાય બસ થાળી મેલા તો ફ્રૂક લઈને ઉડી જાય એ ધંધો કરવો જ નહીં. જો
આપણે ખર્ચો કરવા પર બેઠા હોય કે ના બેઠા સાચી હોય વાત તો છે. ખર્ચો કરીએ કોઈ વસ્તુ બગડવું ના જોવે અલ્યા ખર્ચો તો મારે કરવાનો જ છે લ્યા. તો પણ તું કે પાછો પડશે ઉપડિયા હું લગભગ 9 લાખની તમાકુ થા આમ કોથળા પર આશી તો વિલો ઉપર પડશે અલ્યા હું વિલો નહીં પણ મને થોડું બોલવા તો દે એ નહીં કેતો મારે તો પછી ઓછીના શેના પૈસા જોસ્તા એમ કે છે મારે નહીં. 50,000 રૂપિયા લઈ જા 50,000 રૂપિયા લઈ જા તું અલ્યા મારા નહીં કોઈ અરે રૂપિયો રે. એટલે એ બા, મારી વાતો પરજો હા. તમે ના આવો તો 10,000 રૂપિયા ઓનો ટેકો કરો પોપટ તું 10,000 રૂપિયા ટેકો કર ગમે તે કરીએ બાકી નહીં ગોળી લાવીએ હું યાર એમ નહીં કહેતો બિજાબ તમારી ગાય છે તો જરા મારી વાત તો તમે વાત તો સાંભળો. પણ એ ગગા તું ચિંતા નહીં કરી તારો છોકરો પહેણ્યો છે વૈશાખ મહિનામાં એ પહેલા તો હું કોટી બોટી ધોત્યું બોત્યું બધું નવું લાઈન થથારાની ગોળી આવી જાય અલ્યા પણ તમે પહેરો એવા કોઈ લાયક ના શોધ નહીં પેલા અમે તો આ પહેરો છો એવો જ પહેરશો. તમે કેમ? એવો જ પહેરવાના છો અમે એમ નહીં શું થવું જો દાંડ ભાત તો ખમ રાખ્યું જ નહીં એને લગાડે ચમ સાસે નહીં રાખ્યું એના કરતા રસ પછી પેલો આપણા વડનગર જઈને શું કહેવાય વાટકીમાં પેલું? હા. એ નહીં લ્યા લચ્છી આ લચ્છી નો ઓર્ડર હા. પણ આપણે કોઈ લાયક ના રહ્યા જ નહીં કે એમ નહીં કેતો લચ્છી તો મને જબર ભાવે છે અને ભાવા છે પણ તું કશું એક ઊંઠો પડ્યો લાગતો નહીં રહ્યો ભાઈ. અલ્યા મારા દોત છે ઠંડુ તો ખાઈ શકું છું પણ તું કશું લાયક નો રહ્યો જ નહીં એમ લગા રહે કે એટલે હું ના ખાવ એવું બના લચ્છી તો મને એટલી ભાવે છે ને બબે ના તતાઈન ગ્લાસ પી મારા જાય છોકરાને છે ને ઓમ પેલો હું કહેવાય પેલી ગોળી ઉડતી ગોળી આવે છે ને હા. એના પર બેહાવાનો હતો ને પણ ગધેડા પર બેહાયો નહીં અમ તો હાલે એટલે હું વાત કરે છે હવે યાર આનો આ છોકરો- દોઢું બોલાનું હોય ને ટેવ જ ના જાય હમુદી આનો છોકરો ટેબા પર ચડી ગયો તો ને હા. તે રડી ગયો એમ પાછો. નહીં આવું બધું દોઢું તું એમ ચોખ્ખું મને કહી દે કે મારા હું વિવાદ નહીં થયો એવા મારા આ વસ્તુ નહીં બને એવું તો હું બેઠો છું ને તું કઈ ચિંતા કરે છે મારા આયોજન બધું આખું બધું પથારી ફરી જઈ શકે એક તો પણ એમને હેની પથારી પડી જાય અમે થવાનું ના થવાનું થઈ ગયું એક તો કે હા શું થયું ભાઈ અમારા ઓફ થઈ ગયા છે એક તો હા તાણે બે ભાઈ આપ થઈ ગયા આ બધો ઓર્ડર આલેલો બધો મારે ફેલ ગયો છે કે એક તો હું કરવાનું હું વાત કર કાકા તાને. કોને કીધું તને છોકરા પર ફોન આવ્યો તો છોકરા પર ફોન આવ્યો ઓવે, તે લગાયો ને તે ફોન સ્વિચ ઓફ બોલ્યો પાછો? ઓવે, આમ હું એકલો જઈને કરું હું કરું કે જે તે એ આ વાત બે સાચી છે. લીધા અમે હા, લ્યા. અને પણ બબલો તો રે ભા. બાપના. હું તો શું? એ ભાઈ તો જતા જ રહ્યા. જતા જ. મારા લાખ રૂપિયાનો મોહો છે તો યાર એ તો ને ખાલી આટલો મહિનો રહ્યો જ હા. નહીં તો તમને તબલા જ અમુક કહીને હોત છે એ વાત સાચી છે કાકા કેમ કે તું તો બધું આયોજન ઉપર આયોજન બધો ઓર્ડર ચાલી જ જાય કે બધી જ જગ્યાએ ઓર્ડર આવેલા અડધું સીધું તો ઘેર લાઈન ઘર હું કઈ આવ્યું છે મી મારા તાણે. અને પાછા અને વેવાઈ તો એવો વેવાઈ હતો ને જે ફિનિશ આવે ને તો એટલા છે ટોયકો પર હે જોંતીલાલ સલામ ભરું છું હે જોંતીલાલ આ લાયો છું હે જોંતીલાલ અમને તો પાકી કેરીઓ લઈને આવેલા તું જોઉં તો અલે આવો વેવાઈ તો મને છે લાખો અને મને ના મળે કાકા આવો વેવાઈ તો હો ગયા ના મળે હું કરું મુજે વાત સાચી છે અમે જે થવાનું હતું એ થઈ ગયું. અમુક વાત કાકા જે થવાનું તું થઈ ગયો બનવાના કારણે તું બની ગયો હવે હું કહું છું તૈયારી તો કરી છે જોતીલાલ, મને આવો હગો કરવાનો મારા લાખો મોય નહીં મળે છે. ના મળે અને- દીવો લઈને ગોતવા જોય તો ના મળે આમાં પડું તોય ધડા ના જણા ના જણા દર્પણ જેવો વેવાઈ હતો દર્પણ જેવો દર્પણ જેવો આ તો. વેવાઈ જોતીલાલ. દર્પણમાં જોવા તો દર્પણ ફૂટી અને- એટલો તો એનો પ્રકાર પડતો હતો એમ નહીં ચોકન પાછા બે નાનો તો ઈ તો જુવાથી પાછા ઉભા જો લ્યાનો એમ નહીં કેતો હા જોતીલાલ, હું કેવું ખબર છે કે યોન કાઢવાનો ટાઈમ થઈ ગયો છે કે ત્યાં પર જવું તો પડશે કે મને મૂર્ખા હું આ એટલું બધું બોલ્યું મારો ઘરું એ બેસી આ પ્રશ્નથી વહેલો વાળ્યો હોત કે વેવાઈ જતા રહ્યા છે તો હું કોક પહેલું આયોજન કરી નાખો તું મને બોલવાથી તો હું આગે અમારી જીભ આગે કરું કે થોડી એ વાત સાચી છે કાકા, જવું તો પચે છે ધર્મ ના કોમમાં ઢીલ ના મેલે આ તો વેવાઈ જેવો વેવાઈ જતો રહ્યો છે લે મને દીવો લઈને ખોલું તોય મને આવો વેવાઈ ના સાચી છે કાકા તું અત્યારે જોવાનું બંધ કર ના તો અમે ત્યાં જઈને જ બધું કરશું હાલ લે જો હા? હેલો પોપટિયા જોતા તો આવડે છે કે બધું powerful છે. વાત આવડે છે કા ઓવા ઓવા હા તો હું કેવું છું માનો ભાઈ બરોબર છે કાકા, તારે કહેવાનું શું વાંધો નહીં. ગામનો એક મોટો વેવાઈ જ કહેવાય. વેવાઈ જ કહેવાય હું કેવું છું હડવાન કરો તાને રડતું કરીને જે હેડો. નહીં આવતો તો વલ્લા બેન હસી શાંતિ છે હડવાન કરો વાહ જીજે તું